પિતાજી રાજાજી આપણા નગરમાં સમરકેતુ નામનો ડાકુ આવ્યો છે. લોકોને હેરાન કરે છે, સાથે લોકોનું ધન લૂંટી લે છે. તમે શું કહો છો? ડાકુ આવ્યો અને તે નગરજનોને હેરાન કરે છે, તો તેને દંડ આપવો જ પડશે. સૈનિકો તૈયાર થાઓ. ના પિતાજી ના, તમારો યુવાન પુત્ર હોતે છતે તમારે એક ડાકુને પરાજય કરવા જવું પડે એવું તો હું નહીં જ થવા દઉં. હું જાતે જ જાઉં છું ને તે ડાકુને પરાજય આપીને આવું છું. એક પર્વત ઉપર શંકુકુમાર, યશોમતી અને અરે બહેન, તમે કોણ છો? અહીં ક્યાંથી આવ્યા છો? આવા ઘનઘોર જંગલમાં આમ સાવ એકલા? ને તમે કયા કારણથી રડી રહ્યા છો? હું રાજકુમારી યશોમતીની સખી છું. અંગ દેશના સિતારી રાજાની પુત્રી યશોમતી. તે શ્રીશેષ રાજાના પુત્ર શંકુકુમારને મનથી મરી ચૂકી હતી. પણ જ્યારે સિતારી રાજાએ તેની સગાઈ શંકુકુમાર સાથે કરી દીધી ત્યારે તે વિદ્યાધર બની મનીષય કરી. સિતારી રાજા પાસે કન્યાનો હાથ માંગવા આવે છે ત્યારે તે વિદ્યાધર બની પોતાની વિદ્યાનો પ્રભાવ બતાવી યશોમતીને ઉપાડીને લઈ જાય છે. ત્યારે હું પણ ત્યાં એને વળગી રહી હતી. એ દુષ્ટે મને પણ આ જંગલમાં ફેંકી દીધી અને યશોમતીને લઈને જતો રહ્યો. તેથી હું આ જંગલમાં રડું છું. સૈનિકો, આ અબડાને લઈ જાઓ. હું હમણાં જ યશોમતીને શોધીને આવું છું. પર્વત ઉપર શંકુકુમાર યશોમતી અને મનીષિકરને જોવે છે અને તેને પડકારે છે. હે દુષ્ટ વિદ્યાધર, જે યશોમતીને તું ઉપાડીને લાવ્યો છે તને ખબર છે એ કોણ છે? યશોમતી મારી થનાર પત્ની છે. હું તને કહી દઉં છું, યશોમતીને છોડી દે, નહીં તો મારી સામે યુદ્ધ માટે તૈયાર થઈ જા. પોતાની કન્યાઓને શંકુકુમાર સાથે પરણાવે છે ને બધી પરદેશોમાં લઈને હસ્તિનાપુર જાય છે.